રાજકોટના પડધરીમાં કાર પુલ પરથી નીચે ખાબકી। ઉકરડા અને દહીસરડા રોડ નજીક પુલ પરથી કાર નીચે ખાબકી હતી। ફાયર વિભાગ દ્વારા પાણીમાંથી કાર બહાર કાઢવામાં આવી છે, તો ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની આ ઘટના કે જ્યાં ઉકરડા દહીસરડા રોડ પર ગત રાત્રિએ કાર પુલ પરથી નીચે ખાબકી હતી। બનાવ બનતાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સ્થાનિક પ્રશાસન અને ગામ લોકોની મદદથી ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રથમ પડધરી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જામનગરનો વતની કાર લઈને, જેનું નામ છે કૌશિકભાઈ રમેશભાઈ મકવાણા, તે કાર લઈને જઈ રહ્યો હતો તે સમયે આ ઘટના ઘટી।